ગુજરાતી કલાકાર વિજય સુવાળાને પોલીસ સ્ટેશનના દર્શન કર્યા બાદ કેમ જ્ઞાન સૂઝ્યું કે તેમણે જે આરોપ લગાવ્યા હતા તે પાયા વિહોણા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। થોડાક દિવસથી પેપરમાં તેમજ ટેલિવિઝનમાં એક નામ ખૂબ ચર્ચામાં રહેતું હતું અને નામ સ્થાન પણ પામતું હતું। તે નામ છે વિજય સુવાળા। વિજય સુવાળા તેમના ભાઈ યુવરાજસિંહ સુવાળા અને અન્ય 30 વ્યક્તિઓ પર અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। આ ફરિયાદ કરી હતી તેમના સમાજના એક વ્યક્તિ જેમનું નામ છે દિનેશ દેસાઈ। દિનેશ દેસાઈએ આરોપ લગાવ્યા હતા કે રાતના સમયે તેમની ઓફિસે 30 વ્યક્તિઓ આવ્યા હતા, તેમના પાસે હથિયારો હતા અને તેમને ધાક ધમકી આપી હતી। દિનેશ દેસાઈનું કહેવું હતું કે વિજય સુવાળા છે તે તેમને હેરાન કરી રહ્યા છે। સામે વિજય સુવાળાએ પણ સામે કહ્યું હતું કે દિનેશ દેસાઈ 4 થી 5 સમાજની છોકરીઓને હેરાન કરી રહી હતી અને તે છોકરીઓ તેમના પાસે આવી હતી, તેથી સામાજિક કાર્યકરોને તેમની ઓફિસે સમજાવવા મોકલ્યા હતા। આ મામલો ખૂબ ચર્ચાયો હતો અને અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ પણ થઈ હતી। ગઈકાલે વિજય સુવાળા સહિત 4 થી 5 વ્યક્તિ અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યારબાદ પોલીસ તેમની ધરપકડ કરે છે। આ ધરપકડ થયા બાદ વિજય સુવાળાને જ્ઞાન આવ્યું અને આજે તે ફરી એક વખત વિડીયો બનાવે છે। આજ રોજ હું વિજય સુવાળા તારીખ 28/8/2024 ના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે। તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં। વિજય સુવાળાએ કહ્યું તે મુજબ કે દિનેશ દેસાઈ પર તેમણે જે આરોપ લગાવ્યા હતા તે આરોપો પાયા વિહોણા હતા અને બંને વ્યક્તિ વચ્ચે સમાધાન થઈ ગયું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।